નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. આજે વાર છે સોમવાર, પોષ મહિનાની છઠ, કૃષ્ણ પક્ષની છે. અને જો અત્યારે તમને પેલો આજના ભગવાનના દર્શન કરાવી દઉં. બધા હજી પૂજા કરીને ઊભા થાય છે અને અત્યારે 7:30 થઈ ગયા છે. આમ તો તૈયાર તો હું 6:45નો થઈ ગયો છું, જવાનું છે વહેલું, પણ હજી એડ્રેસ આવ્યું નથી. દાદાએ મોકલું એટલે ઘડીક રાહે બેઠો છું. અને જાગુન બધા ઉઠી ગયા છે, ચા પાણી પીવાનું બધું પીતું છે. ને અત્યારે ચાલુ છે અહીંયા જય શ્રી કૃષ્ણ ઉમરા પૂજન ચાલુ છે. એટલે એ ઉમરા પૂજન કરે છે જાગુ. હજી બધાએ ઉઠે છે ને એવું બધું ચાલે છે. આમ તો ઘણા ખરા બધાએ નાહી લીધું છે અને પૂજા એવું બધું પતી ગયું છે. અને મારે નીકળવાનું છે એટલે હું રાહે બેઠો છું. એટલે આગળ નીકળવાનું થશે એટલે પછી હું નીકળી યજ્ઞમાં. આખો દિવસનો યજ્ઞ છે. આ તો બપોર સુધીનો મેં કીધું ગઈકાલે, પણ આખો દિવસનો થઈ ગયો છે. એટલે હવે 4-5 વાગે છે પાછા આપણે મળશું. ત્યાં સુધી જાગો ને તમે બધા આનંદ કરજો ને મળજો ને વાતચીત કરજો બધા, બરાબર ને? હા, હજી તો તમારે નાસ્તા પાણી બધા આડું આવ્યું છે ને? હા, પછી કઈ બને નહીં હે ને? એટલે કે ટૂંકમાં પતાવી નાખશે એવું છે. ઠીક છે, ચાલો તો આપણે મળીશું 4-5 વાગે અને પછી આવીને વાતચીત કરશું ને એવું બધું ગોઠવશું. આગળ એડ્રેસ આવે પછી નીકળીએ આપણે. તો અત્યારે તો 9:15 જેવું થઈ ગયું, 9:30 જેવું, ને અમે લોકો કામકાજ કરીને ફ્રી થયા અને અમારા ભાઈ જો ઉઠી ગયા. એનો બાપા એમ બાપલા બાપા તમે ઉઠી ગયા હોય એ દોરું ઉઠી ગઈ. દોરું ભાઈ ને હિચકાવે છે. ભાઈ રોતો તો બે એટલે તો ઉઠી ગઈ એવું છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને મારા જય શ્રી કૃષ્ણ. અને જો રસોઈની તૈયારી કરી નાખી છે. બેનું ને નાસ્તામાં સેન્ડવિચ લઈ જવાની છે. હા, એનું બધું સુધાર્યું. બધું સુધાર્યું. આ બપોરની તૈયારી થોડીક ધીમે ધીમે કરીએ ને તો થઈ જાય. બેનનું ને સેન્ડવિચ લઈ જાવી ને ભાતમાં નાખવા વટાણા ને શાકભાજીમાં બનાવવાનું છે ફુલાવર બટેટાનું શાક. કેમ કે ફુલાવર છે ખરું પણ કોઈ ખાતું નથી એટલે આજ પ્રદીપને નથી પપ્પાને, એટલે અમે બાઈ સહી તો કરી નાખી ફુલાવર બટેટાનું શાક ને દાળ ભાત ને એવું બધું છે. અને અત્યારે નાસ્તામાં તો છે રોટલી. અહીંયા જરૂરથી બનાવે છે રોટલી અને ચા ને મૂકી દીધી ને બનાવવાની સેન્ડવિચ. તો બ્રેડ ને એવું બધું લઈ આવી. બેનોને કે મારે આ ચી લઈ જાઉં તો વેજીટેબલ સેન્ડવિચ મમ્મી બધું કાચવાનું સુધાર્યું ને તો પહેલાં રોટલી થઈ જાય એટલે નાસ્તો કરી લઈ, પછી છોકરીઓને નાસ્તાને ડબ્બામાં લઈ જવાનું એ બધું બનાવી અને હાર ભાત ને એવું બધું મૂકી દઈએ એટલે બધું રસોઈ થતી જાય ને બધું એવું બધું છે. તો હાલો તમે નાસ્તો કરો. તો અત્યારે તો જોહાનનો ટાઈમ થઈ ગયો અને અમે ચા પાણી પીને બેઠા અને હવે કપડાં બપડા હંકેલા અને થોડું ઘણું કામ કર્યું. તો પ્રદીપે આવી ગયા હતા સવારમાંથી તે. હા, હજી આયલા. કાલે જ કીધું બપોર સુધી નહોતો તો અચાનક દાદાનો ફોન આવ્યો કે સાંજ સુધીનું રાખવાનું, બીજી જગ્યાએ આવવાનું. પછી સારું હજી 5 વાગે તો કલાક થઈ ગઈ ને કલાક થઈ ગઈ. ઓલા ભાઈ ઘડીક રમાયણા થી ઓલી નીચે ગયો લાગે. નીચે ગયો એવું છે ને? તમારે ચા પાણી કઈ પીવાશે? કોઈ વસ્તુ નહીં. ચા બહુ પીવાઈ ગઈ. છેલ્લે નીકળવા ટાઈમે પાછી પીવાય પછી ચા બહુ વધારે કેવડા મને ગમે નહીં એવું બધું છે ને. બેનો નથી લાગતી ટ્યુશન માં તો ઈ વેલી વઈ આવવાની. પરીક્ષા હતી ને? કેવી ગઈ પરીક્ષા? હારી ગઈ એમ કે. એવું છે? પેપર આપ્યું તો ભેગું કઈ આપ્યું? નહીં, આપ્યું નથી. એ મને લખાવે છે કે એવું છે? હા, પરીક્ષા પૂરી થાય પછી ગેમ બોલી. હા, હારી ગેમ ગઈ બધું. કાલ તો કહેતી હતી પરીક્ષા તો કે પરીક્ષા મને તો બહુ મજા આવે. લગભગ હારી જ ગઈ છે એવું બધું છે. અને બસ હવે જો રસોઈનું કરશું તૈયારી. રસોઈમાં તો આજ તો બહેનોને વહેલા લેવા જવાની. આ બાજુ ઋતિ કરે છે ઇસ્ત્રી અને રસોઈમાં જોઈ હું બનાવી હું નહીં. ભીંડો ને એવું બધું છે. કાલ તો એમ તો શાક લઈ આવ્યા હતા એટલે બધું છે. હવે જોઈ મમ્મી ગયા નીચે ખાઈ લઈ પૂછી અને હું બનાવું હું નહીં. તો હાલો અત્યારમાંથી જ કરવા મળીએ કેમ કે હમણાં બેનું હાડા છે તો આજ આવી જાય, આજ વહેલી આવી જવાની છે એટલે
તો બસ જો અત્યારે તો સાંજનો ટાઈમ થઈ ગયો ને આ બાજુ હું બનાવું છું રસોઈમાં તો છે આજે ભીંડાનું શાક બનાવવાનું હતું. ત્યાં પપ્પા લઈ આવ્યા રીંગણાના ઓળાના રીંગણા તો ઓળો એ બનાવ્યો ને ભીંડાનું શાક એ બનાવ્યું. જો આ બાજુ ભીંડાનું શાક થઈ ગયું અને અહીંયા ઓળો થઈ ગયો છે, વઘારવાનો છે. તો રોટલા ને ઓળા ને ભીંડાનું શાક ને એવું બધું છે. તો ખાલી ભીંડો જ બનાવવાનો હતો. પપ્પા કે ઓળા મમ્મી બેઠા હતા હેઠે પપ્પા હા કે ઓળો ખાવો તો હા હા કરવું પડે હા. પછી થોડુંક ભીંડાનો ને શાક કરે તોય ભીંડાનું શાક છે એટલે રોટલા તો બનાવવાના જ હતા. હા થઈ જાય હા. બેનું નીચે રમે, મમ્મી તો તેડવા ગયા હતા. બેનું ને નીચે રમે છે ને હા ને અમારા ભાઈ અમારા હોઈ ગયા અટાણે હા. અને લેવા મમ્મી હેઠે બેઠા હતા, રમાડતા હતા. મેં કીધું ટાઈમ થઈ ગયો લેતા હોત. મમ્મી ગયા હતા લેવા, ચા બાજુ ભાઈ હોઈ ગયા. અને બસ તો હાલો જો રસોઈ બનાવીએ. તો બસ જો અત્યારે તો 10 જેવું થઈ ગયું ને અમે લોકો જમી કાઢીને ફ્રી થયા. અને ભાઈ રમતા હતા તે ઘડીક રમાડતા હતા. નાસ્તા દોરવાને હું અહીંયા લસણ નાસ્તાને કરાવતી હતી. તુરુને રૂટી ઓલી બાજુ લઈ ગઈ ને ભાઈ રમતા હતા, અહીંયા પ્રદીપને રમાડતા હતા. ને હવે લઈ લઈએ આપણે મમ્મીનું ભોજન. તો મમ્મી કેવું ખાવાના? ઠીક કૃષ્ણ ભગવાન ગોતી લીધું એમ ને? હા પછી રમતા હતા ઘડી ભાઈ આવ્યો તો હા હોઈ જાય હવે હિંચકો બાંધી દીધો તો હા હા જો ને અહીંયા રાખ્યો એને અહીંયા મને ઘડીક ખાવા દો એમ કરી મને કરી દો ભાઈ ને ઘડીક ઝૂલે હિસકાવ્યા તમે કામ કર્યું ત્યાં રાખ્યા ઝૂલે હા પછી ઘડીક કાંઈ રમાડ્યો. હવે હુવા પરીક્ષાઓ છોકરીઓને હાલે છે પાકું કરવાનું હા બધું ભેગું નીંદર આવશે હોઈ જાય બધા ઘડીક વળી પાકું કરશે બે નું નશે નહીં કરી નાખો આજ તો એ તો ચા દૂધ નહીં પીવે જ મેં તું પી તો હું આવું બહારથી હા. તો હવે તો આવ્યો લગન ગાળો, હવે તો પાછું આવ્યું હા 15 તારીખે કમુરતા ચાલુ થઈ ગયો હા હા. પેલી બીજી ને ઓલી પેલી બીજી તમારી છે હા. આ પેલી બીજી નકશામાં નહીં આવે આ પેલી બીજી એટલે 31 તારીખે હા. અને ઓલી પેલી બીજી અમારે જવાનું એક મહિનો રહે હા. તો મને એકાદું ગીત શીખવાડજો. હા તમે એક ગાજો એક લગન ગીત તમે ગાજો આમાં ગાજો એટલે મને તો ઓલું ગમ્યું હતું. એ તો હું ગાવાની જ છું હા એ મને ગમ્યું. પેલા નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે આવ્યો પવનનો લેરો તૂટો પતંગનો દોરો નદીને કિનારે દાદા લગનિયા લઈ આવે માતા ગીતડા ગવરાવે
પછી કાકાનું કાકાનું ને મામાનું ને બધાયનું. હા, કુટુંબડા કાકા કુટુંબ તેડાવે, મામા મોશાળા લઈ આવે, અને પછી ભાઈ જાન જોડાવે, બધાય. હા, મને આ લાંબા ઠાળા આવા ગમે. બેની લૂણ ઉતારે, બધાય. પછી બનાવી ઢોલ વગાડે. એ તો ફટાણા આવશે. એટલે આમાં ગાવું હોય તો ગવાય એમ. બેની લૂણ ઉતારે, બનાવી ઢોલ વગાડે, બધાયમાં ગાય. ફટાણા તો ઘણાય આવડે. ફટાણા તો સોમના પેને બહુ આવડે. ફટાણા એટલે બધું આપણે જસુ કાકીને બહુ આવડે, એને લાંબા ઠાળા ને બહુ આવડે. હા, ઓલા આયરમાં ને વધારે લાંબા ઠાળા કે એટલે આપણે બધા એને ભરેલા બધા, એટલે એના લાંબા ઠાળા ને હારા હોય. ઈ કાકી સરસ ગાય. એક ભગવાન ઉપરથી ગાય છે ને, ઈ મને બહુ ગમે. હા, ઘણા આવે. તમે એક ગાજો અને આ મને શીખવાડજો. આ મને ગમ્યું ખરું. હા, હા, ગીત તો ઘણા આવડે. હવે તો હૈયે ઓછા બાકી તો મને તો બહુ જ ગીત આવડે. લાંબા ઢાળા ને એટલા આવડે. પેલા તો જાનમાં જતા ને, અને હવે ગાવા વાળા થઈ ગયા. પેલા તો ટેપ ઉપર, પેલા તો બધા ગાતા. અગાઉ ગાય એટલે આવડતા વધારે. ગાવાનું ચાલુ બંધ થઈ ગયું એટલે ભૂલાઈ જાય. અને પેલા તો કેટલા વાના લગ્ન લેતા, પાછા વધાવી તરત લેતા. એટલે 15 દિન અઠવાડિયાનો તો કોઈ 12 દિવસના પછી ગામડામાં તો આપણે તરત જ ગાવાનું ચાલુ કરી દઈએ. ગામમાં બાયો ગાતી આવે. ગીત ગાય ઈ મને આવડતું, પણ હવે ભૂલાઈ ગયું. કોયલ બોલે ગાતું આવે ને, કોયલ બોલે રસ્તામાં ભૂલાઈ ગયું. પેલા બહુ પછી ફટાણા એટલા ગાય. ફટાણા બહુ ગાય. પછી આ કુમાર ને ભાભીઓ ને હોય ને હુતળી મંગાવો. કેટલા ગાય. એક વાલોળનું શાકનું ઈ નહીં, તો તો બહુ સારું ફટાણું. એકાદું ફટાણું શીખવાડજો. બહુ બધું ગાતા. તો બસ હાલો, હવે લગ્નની થોડી ઘણી ગીત મમ્મી પાસે ગૌરાવશું ને શીખશું ને એવું કરશું થોડાક ટાઈમમાં. અને અત્યારે મમ્મી પાસેથી આપણે ભજન લઈ લઈએ અને પછી આપણે બ્લોગને વિરામ આપશું. પણ પહેલાં મમ્મીને આપણે ભજન લઈ લઈએ. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી, મારા વાલાજીને વિસરું ના એક ઘડી. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી, મારા શામળિયાને વિસરું ના એક ઘડી. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી, મારા સતસંગની એક સાહેલી મળી. એ તો જય શ્રી કૃષ્ણ કહીને ઊભી રહી. જય શ્રી કૃષ્ણ કહેવાની મારે ટેવ પડી, પીળા પીતાંબર ચરકસી જામા પહેરા, વાલે ગુંજની માળા યુરમાં ધરી. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી, શંખ ચક્ર ગદાને વળી પદમ ધર્યા, વાલો ચાલે ચટકતી ચાલ ઘણી. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી, વાલે મસ્તકે સુંદર મુગટ ધર્યા, વાલે મુખ પર મોરલી અધર ધરી. જય શ્રી કૃષ્ણ કહેવાની મારે ટેવ પડી, વાલે ચાર ચોક ઉપર મંદિર બંધાવ્યા,
વાલો આપ બિરાજે છપર ધરી જય શ્રી કૃષ્ણ કહેવાની મારે ટેવ પડી ત્યાં તો રાધા ને કૃષ્ણ બિરાજે છે મહાપ્રભુજી મહારાણી ઉભા છે માળા રે ધરી જય શ્રી કૃષ્ણ કહેવાની મારે ટેવ પડી ત્યાં તો ભક્તોની ભીડ ઘણી રે જામી ત્યાં ઝાપટિયાની ઝાપટ પડે તળા રે તળી જય શ્રી કૃષ્ણ કહેવાની મારે ટેવ પડી મેં તો શ્રીનાથજી શ્રી યમુનાજીના દર્શન કર્યા હું તો દર્શન કરીને પાવન થઈ જય શ્રી કૃષ્ણ કહેવાની મારે ટેવ પડી વાલે ચુંદડીઓ ઢાળી પાકા રંગ કરી વાલા પાય લાગુ છું હું તો લળી રે લળી જય શ્રી કૃષ્ણ કહેવાની મારે ટેવ પડી વાલા વલ્લભના સ્વામી અમને આપો ને ચરી વાલા ચરણોમાં જાવું હું તો વારી રે વારી જય શ્રી કૃષ્ણ કહેવાની મારે ટેવ પડી બેનો બે ઘડી સત્સંગમાં આવો ને જરી તમે આવીને ભજન કરો રે ભારી જય શ્રી કૃષ્ણ કહેવાની મારે ટેવ પડી મારા વાલાજીને વિસરું ના એક ઘડી જય શ્રી કૃષ્ણ કહેવાની મારે ટેવ પડી કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને આજે તો શું કહેતી હતી? આજે મારી ઢીંગલીનો બર્થડે છે તો તમારી ઢીંગલીનો બર્થડે ક્યારે આવશે? મારો ઢીંગલીનો બર્થડે આજે છે. તો બસ જો અત્યારે તો મમ્મી આપણને બહુ સરસ ગીત સંભળાયું ભજન, અને મમ્મી મને એક લગ્ન ગીતે શીખવાડવાના છે, મારે ગાવાનું છે. મારા ભાઈના લગ્ન છે 3જા મહિનામાં, તો અમે જવાના દેશમાં, ત્યારે મને મમ્મી શીખવાડશે. મને ભજન મને ગીત ગમે ખરું પણ આવડતા નથી, એટલે શીખવાડે એમ તો પછી આવડી જાય ખરા. તો એવું બધું છે. તો પ્રદીપને આજ આખા દિવસનું હતું કામ, તો એ જો રૂમમાં આરામ કરે. મેં મમ્મીનું ભજન લીધું ને આસ્થા અને અમે ત્રણેય જાગતા હતા. તો બસ મિત્રો, આજ સાથે હું અહીંયા મારા બ્લોગને વિરામ આપું છું. કાલે ફરી મળશું નવી વાતો સાથે, નવી મસ્તી સાથે. અને જો મારા બ્લોગનું સબસ્ક્રાઈબ કરી દેજો, નવા છો તો જરૂર સબસ્ક્રાઈબ કરજો. અને તો આજ સાથે અમારા બ્લોગને અહીંયા વિરામ આપું. લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ગુડ નાઈટ. હર હર મહાદેવ. સનાતન ધર્મની જય. હર હર મહાદેવ. હર હર મહાદેવ.